कल रात वडोदरा के अटलादरा स्थित सन फार्मा रोड पर एक भीषण सड़क हादसा हुआ। जानकारी के अनुसार एक थार कार और एक्टिवा चालक सड़क से गुजर रहे थे, तभी तेज रफ्तार थार कार ने एक्टिवा सवार युवक को जोरदार टक्कर मार दी। टक्कर इतनी जबरदस्त थी कि एक्टिवा सवार युवक की मौके पर ही मौत हो गई। हादसे के बाद मौके पर मौजूद राहगीरों ने तुरंत 108 एम्बुलेंस को सूचना दी, लेकिन तब तक युवक दम तोड़ चुका था। इस मामले में डीसीपी मंजिता वंजारा ने बयान जारी किया है। हादसे में एक युवक की मौत हो गई थी, जबकि थार कार चला रही 19 वर्षीय युवती को पुलिस ने गिरफ्तार कर लिया है। डीसीपी मंजिता वंजारा के अनुसार थार कार में 3 युवतियां सवार थीं, जो एक शादी समारोह से अपने घर लौट रही थी। कार चला रही 19 वर्षीय युवती ऋषिका सदनानी को पुलिस ने गिरफ्तार कर लिया है। वह नवरचना यूनिवर्सिटी में फर्स्ट ईयर की छात्रा बताई जा रही है। ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2 ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી। ઋષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, ઋષિકા સદનાની, તનિષા અને વિસ્મય, આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે। અત્યારે એની અટકાયત કરવામાં આવી છે। પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું, પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે। અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ ગોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે। શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સીસ દ્વારા એનું માપન કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી। આ થાર ગાડી અત્યારે હાલ જે ઋષિકા સદનાની છે જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ, એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું। લાઇસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે।